નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તો આપણે દરેક પ્રકારના સજીવો, લિંગી અને અલિંગી એવા બે પ્રકારના પ્રજનન કેવી રીતે થાય છે, કેમ કરવાનું, એનો હેતુ, અને થાય કર્યા પછી શું થાય, આ બધું, અને ના કરીએ તો શું થાય એ પણ આપણે બધું ભણી લઈએ. હવે કે છે 8.3.3 એનો ડી એટલે પ્રાજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ. તંદુરસ્તી આપણા જ શરીરમાં ના હોય તો આપણા બાળક તંદુરસ્ત હશે નહીં. આમ હોય તો હવાડામાં આવે એવું કે છે ને, એ જ વસ્તુ. તમે જ તંદુરસ્ત ના હોય, તમે જ ઘી દૂધ ના ખાતા હોય, તમે શીરો કંસર લાપસી ના ખાતા હોય, અને એમ કહો ના મારું છોકરું તો સરસ મજાનું ટામેટા જેવું જ જોઈએ, હે રૂપાળું જાડું પાડું જોઈએ, ગોળ મટોળામ, તો ના થાય. એ ચોમડિયા જેવું થાય, ઉંદેડા જેવું થાય, પણ આવું સરસ તો ના થાય. તો એના માટે અત્યારથી કેમ તમને ઘરમાં ઘી દૂધ ખાવાની વાત કરે છે, આપણી પાસે હોય છે ને, આપણે નાખી લોકો માટે આપી દઈએ છીએ. સહેજ આપણાથી ના લેવાય. ડેરીમાં એક વાટકી ઓછું દૂધ ભરશો, તમારા બાપનું શું લૂંટાઈ જવાનું છે, પણ એ એક વાટકી દૂધ તમારા શરીરમાં કે તમારી આવનારી પેઢીને કેટલું પોષણ આપશે એનો વિચાર કરવો જોઈએ. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય, બરાબર, એ હવે આપણે ભણીએ છીએ. આપણે જોઈ ગયા છે કે લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે, સમયાંતરે ધીરે ધીરે થતી પ્રક્રિયા છે, અને તે એવા સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. એટલે બે પેરેલલ થતું હોય છે. આમ અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો નથી કે શરીર અથવા તો મન, અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાનું, શરીર અને મન બંને આ પ્રજનન ક્રિયા અથવા તો ગર્ભધારણ માટે યોગ્ય થઈ ગયા છે. શરીર વધી ગયું, શિશ્નની લંબાઈમાં વધારો થઈ ગયો, સ્તનમાં ઉભાર આવી ગયો, પીરિયડ્સ ચાલુ થઈ ગયા, ધેટ ડઝન્ટ મીન, એનાથી એવું કંઈ જ સાબિત થતું નથી કે હવે તમે સક્ષમ છો શારીરિક અને માનસિક રીતે. નેવર. હજી તમે કાચા છો, બરાબર, ટીન. એટલે કોઈ આવા અખતરા કરવા નહીં, અને કરવા તો મન કહી દેવું, બરાબર. એ પછી આપણે આ નિર્ણય કેવી રીતે લઈ શકીએ કે શરીર તેમજ મગજ હવે આ મુખ્ય જવાબદારી, આ જે પ્રજનન છે ને, સર્જન કરવું, એ પ્રકૃતિએ આપણને આપેલી જવાબદારી છે. આ કુદરતે આપેલી જવાબદારી છે, અને જે આ જવાબદારી નથી નિભાવતા એ પણ કુદરતના દોષી છે. એ કુદરતના દોષી છે. તમે એની ઈચ્છા વિરુદ્ધ કામ કરો છો, બરાબર. તો એ કાળક્રમે એ પણ તમારે ભોગવવાનું જ છે. તમારા શરીરમાં એની અસરો તમને ભોગવવાની જ છે, કઈ ચિંતા નથી. કારણ કે કીધું છે કે બધું અહીંયા જ ભોગવીને જવાનું છે, બરાબર. આજે હું તમને દુઃખ આપું છું, હું તમને તકલીફ આપું છું, મને ખબર છે કે મારી પાછલી જિંદગી કેવી જવાની, અને એ વખત તમે કોઈ જોવાય નહીં આવવાના, એ ખબર છે, બરાબર. ખાટલામાં પડ્યો હોય તો કોઈ સામું જોવાય નથી આવવાનું, ગુરુજી જીવે છે કે મરી ગયા. ઉડતું એમ ફોન કરીને કહેશે જરી બે ગોદા વધારે મારજો, જાય વહેલો. કોકના દુઃખ ઉપર આવું હસવું નહીં, ને તો કુદરત મારું બધું તને આપી દેશે. કારણ કે આપણો તો ઘડો ભરેલો છે, હવે જે કંઈ કરું છું ને એ બધું ઢોળાઈને તારામાં આવી જશે. પછી એમ ના કહેતો કે આ બધું મારે ક્યાંથી આવ્યું. સમજી ગયા ને? હા. તો શરીર અને મગજ હવે આ મુખ્ય જવાબદારી માટે યોગ્ય થયું ક્યારે કહેવાશે? તો કે નંબર 5, આ મુદ્રાને ધ્યાન લઈને આપણા બધા પર કોઈને કોઈ પ્રકારનું દબાણ છે. આ વસ્તુ
ચલ ને હવે 18 નો તો થઈ ગયો, ચલ ને હવે 21 નો તો થઈ ગયો, હજી કેટલી રાહ જોવાની? હેડ હવે જલ્દી જલ્દી પડી જા, મારા જીવતા જીવ મારે મારા છોકરા જોઈને જવાનું છે, આમ છે તેમ છે ફલાણું ઢીકણું. એટલે તમારે જોવા માટે મારે મારી પત્તર ફાડ નાખવાની? મારે ભણવા ના હોય? તો કે હા, તો એના પર બધી જ પ્રકારનું દબાણ છે, બની શકે. અને આમાં સૌથી વધારે જો હેરાન કરતા હોય ને તો આ લોકો. બની શકે કે આપણા મિત્રો તરફથી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છતા હોય પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે દબાણ હોય. હે એક વાર તો મજા આવશે. અલા આ અલા કશું ના થાય લા હવે, અલા આમ કરી નાખવાનું. હે અલા કશું ના થાય લા, હું બેઠો છું ને, હું તો રોજ આમ શું. અલ્યા પણ શું છે? તને કઈ ના થયું એનો મતલબ એવો નથી કે આને કશું ના થાય. આને કઈ ના થયું એટલે એનો મતલબ એવો નથી કે આને કઈ ના થાય. દરેકની પ્રકૃતિ અલગ છે, બરાબર? તો મિત્રો તરફથી દબાણ હોય છે. અને મેં કીધું કે તમને રવાડે ચડાવવામાં તમારા મિત્રોનો બહુ મોટો ફાળો છે. એટલે મિત્રો જોઈને વિચારીને પસંદ કરવા જોઈએ. જો સારા મળ્યા તો જિંદગી સ્વર્ગ, અને મારા જેવા મળ્યા તો જિંદગી નર્ક થઈ જશે, બરાબર? તો દબાણ હોય છે. નંબર 7, કુટુંબ તરફથી, ફેમિલી. કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાનોત્પત્તિ માટેનું દબાણ હોઈ શકે. બેટા હવે તું મોટી થઈ ગઈ, દીકા હવે પેલા જોડે લગ્ન કર લે. હું મરી જઈશ પછી મારે તો મારા ભણ્યાનું મોઢું ના જોવા મળે, જલ્દી કર, જરી ઉતાવળ રાખ. અલ્યા શું ઉતાવળ રાખ? હજી માંડ માંડ તો ચડ્ડી પહેરતા થઈ છે. એની જાતે નાતી હમણાં થઈ, બાકી ગયા વર્ષ સુધી એની મમ્મી નવડાવતી હતી. અને બાથરૂમ માંથી એમને જ બહાર નીકળતો, હે નહીં લીધું એમ કરીને. તો દબાણ, પરિવાર અને મિત્રો. જો તમારા જે 2 પિલર, 4 માંથી 2 પિલર, એ તમને કેટલું પ્રેશર કરે છે? કોણ? પરિવાર અને મિત્રો, બરાબર? એ તમને પ્રેશર કરે છે. એક ખોટા રવાડે ચડાવે, આવું કરવાનું, આમ કરી નાખવાનું, આમ થાય ફલાણું થાય. એટલે કશું ના થાય હવે, 2-3 માર દે, વાંધો નહીં. અરે એક ઘૂંટડો પીવામાં કશું ના થાય હવે, તો થોડું કહીએ મોઢામાં પેલું પરફ્યુમ મારી દેવાનું છે, તો પાન ખાઈ લેવાનું, કશું ના થાય. અને મારા સોનલ જેવી હોય ને તો ખબર પડી ગઈ. સેજ ઘૂંટડો મારી ના હોય ને તો ઘેર આવીને તો એનો ઉધડો લઈ નાખે. નેધણિયા કોણે કીધું તું તઈ જવાનું? ધોકેણું લઈને એવો મારે ને, પોલીસ વાળા જેવો ના મારતો એના કરતા ખરાબ રીતે મારે. ફરી પેલો ભાઈબંધ એમ કે વિસાલ્યો, એને થોડુંક તો લે, તું જા ને ભાઈ. તમારે તમારા ધ્યાન રાખવાનું, કારણ કે તમારું પ્રજનન પૂરું થઈ ગયું, બરાબર? અને તમારા બધું આવતું નથી. એટલે જો આ બધું લખ્યું ને પરીક્ષામાં તો ફેલ થશો, એટલું યાદ રાખજો. તો મિત્રો અને કુટુંબ તરફથી તમને દબાણ હોય છે. હજી પાછું તો વળી સરકારી સંસ્થાઓ તરફથી બાળકો ન થવા દેવા માટેનું દબાણ. ભાઈ કેટલા બાળક છે? કે 2. બસ હેડો. તમારા ઘરવાળા ક્યાં ગયા? કે આર્યા. ચલે અંદર લઈ જાઓ, નસબંધી કરી નાખો સાલાને. શુક્રકોષ તો સુધી પહોંચવો જ ના જોઈએ, કાપી નાખો વચ્ચેથી, છેડા છૂટા. બેનો તાર કે એની નસબંધી કરી દો, ટ્યુબેક્ટોમી કરી દો, બરાબર? આ અંડકોષ અંદરથી છૂટો પડીને અહીં અંડપિંડમાં આવે તો અહીંથી ગર્ભાશય સુધી પહોંચે જ નહીં, વચ્ચેથી કાપી નાખો, ઢીચુમ ઢીચુમ. પાછા અમુક ભાઈબંધ, અમુક બેનપણીઓ હોય ને, મને અમુક એ લોકો પ્રત્યે બહુ જ ગુસ્સો બી આવે
એ પાછી અવરી સલાહ આપે. ના આપણે છે ને અમુક ઉંમર થાય ને ગર્ભાશય જ કઢાઈ નાખવાની. કેમ? તો કે ન રહેગા બાંસ ના બજેગી બાંસુરી. અંદર હોય તો સ્થાપન થવાનું છે ને હોય જ નહીં તો તમે બાજટ પાથરો તો પેલો આઈને બેસવાનું છે ને. બાજટ જ ના પાથરો કઈથી આઈને બેસવાનું ગણપતિ? પણ ભાઈ જ્યાં સુધી આપણું અંગ તંદુરસ્ત હોય, બધાને જ્યાં સુધી આપણું અંગ તંદુરસ્ત હોય ત્યાં સુધી આવું પરાક્રમ ક્યારેય ના કરવું. કારણ કે શરીરમાં એની જે જગ્યા છે, એનું જે સ્થાન છે એ બીજું કોઈ લઈ શકવાનું નથી. અને એ છે તો બાકીના બધા પણ સુવ્યવસ્થિત કાર્ય કરશે. એ નથી તો બાકીના અંગોમાં પણ પ્રોબ્લેમ્સ ઊભા થશે. એટલે કાળજી રાખવાની જરૂર છે. હવે સરકાર પાછળ પડી 11 ની ટીમ નહીં ચાલે, બે બસ અરે યાર તમે જુઓ તો ખરા, બે બસ તાકે બસ નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારા બે. હવે તો પાછું સરકારે સ્કીમ કાઢી છે, જેના 2 થી વધારે બાળકો હોય ઇલેક્શનમાં ભાગ જ ના લઈ શકે. એને સરકારી નોકરી જ નહીં આલવાની. એટલે 10 વાળા 4 વાળા 5 વાળા તો વિચારવાનું જ નહીં કે હવે તમને સરકારી નોકરી મળે. તમારે તો જો કે લોચો જ છે ને. અત્યારના ગણવાના હો, પેલા 3 જે છે ગેરકાયદેસર અત્યારે જે પેલા 3 છે ને એ ગણવાના. અને હું તો કહી દઈશ એ વખત સરકારમાં કે આ મેરેજ પહેલાના 3 હતા. હજી એને બિચારા સપનામાંથી બહાર નહીં આવતો. તો સરકાર હવે, અને હવે તો આપણી છોકરીઓ અને છોકરાઓ પણ એવું વિચારતા થઈ ગયા આપણે તો એક જ લાવવાનું અને એની પાછળ જ બધો ખર્ચો કરવાનો, એના માટે આખું જીવન આપી દેવાનું, આમ તેમ. પણ એ એકલો હશે ને તો એ પોતે પણ માનસિક રોગનો શિકાર બનશે ને તમને પણ માનસિક રોગોનો શિકાર બનાવશે. એટલે ઓછામાં ઓછી 2 ની જોડ તો કરજો જ. આવો આગ્રહ છે, 2 ની જોડ કરજો. તકલીફ કશી નહીં પડતી. અને જે આવે છે ને એ બધું એનું લઈને જ આવે છે. પણ 2 ની જોડ તો કરો. હા, તમે 3 4 ના કરો વાંધો નહીં, 2 ની જોડ તો કરજો. અને છોકરો હોય કે છોકરી હોય એની કઈ ચિંતા ના કરશો. કારણ કે હવે જમાનો ગમે તે બધા સરખા થઈ ગયા છે. ઉલટી છોકરીઓનો ભાવ વધારે આવશે. બરાબર? તો 2 છોકરીઓ હોય તોય ચિંતા ના કરશો અને 2 છોકરા હોય તો પણ ચિંતા ના કરશો. બરાબર? 1 છોકરો 1 છોકરી હોય તો પણ ચિંતા ના. પણ 2 ની જોડ કરજો. આવી મારી તો અંગત સલાહ છે. હું તમને નહીં કરવા માટેનું કોઈ દબાણ કરતો નથી. કારણ કે હું સરકાર નથી. હું તમારા મા બાપ કે કુટુંબી નથી કે જેથી હું તમને લગ્ન કરીને ફટાફટ કરવા માટેની સલાહ આપું. કારણ કે મને ખબર છે, વિજ્ઞાન છે કે હજી શરીર તૈયાર નથી. કદાચ શરીર તૈયાર હોય તો મન તૈયાર નથી. જ્યાં સુધી આ શરીર અને મન બંને તૈયાર ના હોય ત્યાં સુધી ક્યારેય ફલન થતું નથી અને તંદુરસ્ત બાળક જન્મ લેતું નથી. ફલન માટે શરીર મનનું એકાકાર થવું એ જરૂરી છે. અને એમાં પણ બંનેના શરીર મન. કોઈ એકને ઈચ્છા થઈ ગઈ ને બીજાની જોડે પ્રજનન કર્યું, ફલન થઈ ગયું, એ બાળકમાં ક્યારેય તંદુરસ્તી નહીં આવે. બંનેની ઈચ્છા હશે અને ત્યારે જે ફલન થશે ત્યારે એ તંદુરસ્ત અને શ્રેષ્ઠ બાળક બનશે. આ બધી વાત ધ્યાનમાં રાખવાની. ઘણી વખત તમને ઈચ્છા થઈ જાય પણ સામેવાળા ના મન હોય તો કે ના, એવું નહીં. એને મન હોય, તમને મન ના હોય તો નહીં કરવાનું. બરાબર? તો આના માટે આ તંદુરસ્ત બાળક અને તંદુરસ્ત પ્રજનન સ્વાસ્થ્ય માટે આ જરૂરી વસ્તુ છે. નંબર 9, આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેવો ખૂબ અઘરો છે. લગ્ન કરવા કે ના કરવા, બાળક કરવું કે ના કરવું, લગ્ન પછી ક્યારે કરવું, કરવું તો કેવી રીતે કરવું, થાય પછી શું કરવું, કેટલા બધા પ્રશ્નો.
અને હવે તો બધા સંયુક્ત કુટુંબમાં રહેતા નથી, એકલ સિંગલ કુટુંબમાં રહે છે. એટલે વિભક્ત કુટુંબમાં તમારા બાળકને સાચવનાર પણ કોઈ ના હોય તો એવી પરિસ્થિતિમાં તમે શું કરશો? ઘણી મોટી સમસ્યા છે. બરાબર? આ બધી જ વસ્તુનો વિચાર કરવાનો છે અને પછી યોગ્ય નિર્ણય લેવાનો છે, યોગ્ય સમયે લેવાનો છે. આ ધ્યાન રાખવાનું. અને એટલા માટે જ હું કહું છું મારી રીતે કે પહેલું બાળક ક્યારે? તો લગ્નના પહેલા વર્ષમાં જ. કારણ કે ત્યારે તમે એકબીજાના સંપૂર્ણ પ્રેમમાં હોય, ગળા ડૂબ પ્રેમમાં, તમે એકબીજા સિવાય બીજા કોઈનો વિચાર કરતા ના હોય, ત્યારે પહેલું બાળક થાય ત્યારે પ્રેમની નિશાની કહેવાય. પ્રેમની નિશાની. બીજું બાળક, જ્યારે બીજું બાળક 3 વર્ષ પછી થાય ને ત્યારે ઘર પરિવારમાં એડજસ્ટમેન્ટ, બધાના સ્વભાવ જોડે મેચ થવાનું હોય એટલે બીજું બાળક એડજસ્ટમેન્ટની નિશાની હોય. અને ત્રીજું બાળક પેલું ભૂલ થઈ ગઈ હોય, ત્રાસ, કઈથી આવી ગયો? ત્રીજું બાળક ત્રાસની નિશાની. એટલે સમયગાળો પણ યોગ્ય પસંદ કરવાનો. બરાબર? પછી એવું નહીં હમણાં છે ને આપણે 2-3 વર્ષ આપણે ફરી લઈએ, એકબીજાને જાણીએ, આમ તેમ ફલાણું ઢીકણું, પછી કે જે કરવું હોય લગ્ન પહેલા બધું જાણી લેવાનું, જોઈ લેવાનું. બરાબર? આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો. અને તકલીફ પડે તો હું બેઠો જ છું, કારણ કે હું 150 વર્ષ જીવવાનો છું, એટલે તમારે બધા લગ્ન વખતે તો હોઈશ. કશું હોય તો મને ફોન કર, ગુરુજી કેવી રીતે કરવાનું, તું કહી દઈશ, એક વિડીયો મોકલીશ, આમ કરીને જોઈ લેવાનું. અથવા યુટ્યુબ પર આપણે અહીંયા ભણાયેલો આ વિજ્ઞાનનો કોઈ બી વિડીયો મોકલી દઈશ. બરાબર? બધું આવી જાય અંદર, ખબર પડી જાય ને? હા, બસ. ચલો હવે જાતીય સમાગમ કે સંવનનની, આ જાતીય સમાગમ કે સંવનનની સ્વાસ્થ્ય પર પડનારી અસરોના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ. હવે કરવાનું હતું, કેવી રીતે કરવાનું હતું, કેમ કરવાનું હતું, બધું કરીએ નાખ્યું, બધું થઈ ગયું. તો કે હવે કર્યું ને, હે ને? હવે જો તારા શરીર ઉપર એની શું અસર થાય છે? ના પાડી હતી, આમ ના કરાય, ફલાણું ના કરાય, કર્યું ને? હવે જો તારા શરીર ઉપર શું, તો એની અસરો, એના પર પણ હવે આપણે વિચાર કરવો જોઈએ. આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છે. 9મા ધોરણમાં ભણ્યા હતા શું? તો કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગનું સંચરણ કે વહન અનેક રીતે થઈ શકે છે. આપણે શા માટે માદા પડીએ છે? એમાં ચેપી રોગ, ચેપી રોગ. તો એ અહીંયા એની અહીંયા વાત કરે છે. નંબર 12, જાતીય સમાગમમાં પ્રગાઢ રીતે, પ્રગાઢ એટલે મજબૂત રીતે, પેલું કહે ને ગમ, ગમ એટલે ચોંટી જાય. બરાબર? બે શરીર એકબીજા સાથે ચોંટી જાય છે. બરાબર? તો પ્રગાઢ રીતે શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આશ્ચર્યની કોઈ જ વાત નથી કે અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે. કેટલાય ચેપી રોગ એકબીજાના શરીરમાં ટ્રાન્સફર થઈ શકે છે. અને એમાં મોટા ભાગે એવું બનતું હોય છે 80% કિસ્સામાં કે પુરુષના શરીરમાંથી જ સ્ત્રીના શરીરમાં રોગનું નિર્માણ થતું હોય છે. અને આપણે વાંક એમનો કાઢીએ. સાલા મસાલા તમે ખાઓ, કેન્સરના જીવાણુ તમારા મોઢામાં પેદા થાય, અને જો એને કેન્સર થયું તો તારો વાંક. ક્યારે પામ મસાલો ખાવા ગઈ હતી, ક્યારે તમાકુ ખાવા ગઈ હતી? તો રોગોનું સંક્રમણ, જાતીય સમાગમથી રોગોનું સંક્રમણ થાય છે. મને કોઈ રોગ થયો હોય તો આને થાય. અરે બાપા ઉદાહરણ આપું છું. વળી કા ચર્યા વિદ્યા કરે છે.
હા તું છોકરો હું છોકરી બસ ચાલશે આ છોકરી ચલો આ છોકરી બની હા તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી આવું જ થાય છે અને વાંક કોનો નીકળે છે તારો વાંક આનો નીકળે છે કઈ ભટકવા ગઈ હતી કઈ રખડવા ગઈ હતી કોણે કીધું તું તુલસીના પેકેટ ખાવાનું કોને કીધું તું માણેકચંદ ખાવાનું હા પાછી કે કુબેર બુધાલાલ હા તો મહેરબાની કરીને અહીંયા જે ભણતા તમે લોકો છો એમને તો હું મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું ભૂલમાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં આવી ખોટી કુટેવો ના પાડશો એક બીડી નહીં પીવો તો મરી નથી જવાના એક તમાકુ નહીં ખાવ મસાલો નહીં ખાવ ગમે તેવું કામ કેમ નથી નહીં જ ખા અમુક લોકો કહે ને અમુક લોકો અમે તો આખો દાડો કામ કરવાનું એટલે જોઈએ સાહેબ હું તાર બાપાને ગુજારવું જોઈએ તો ના કરશો બરાબર કારણ કે એની બહુ જ ખરાબ અસરો પાછળથી ભોગવવાની આવે અને એવું નથી કે તમને આ જ પેઢીએ ખબર પડશે તમારી બીજી ત્રીજી પેઢી પણ એનાથી તકલીફ ભોગવશે ત્યારે તમને ઉપર રહે તકલીફ થશે બરાબર તો રોગોનું સંક્રમણ થાય છે નંબર 13 તેમાં જીવાણુજન્ય કે બેક્ટેરિયાજન્ય રોગો જેવા કે ગોનોરિયા અને સિફિલિસ આ ગોનોરિયા અને સિફિલિસ બેક્ટેરિયામાંથી ગોનોરિયા અને સિફિલિસ અને વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો જેવા કે મસાને આપણે અંગ્રેજીમાં વાર્ટ કહીએ છીએ વાર્ટ અને આ વાર્ટ એટલે ઉપસી આવેલા મોટા તલ બરાબર મારા શરીરમાં તો બહુ તલ છે એ તો બ્યુટી સ્પોટ કહેવાય બેટા ખાલી બ્યુટી સ્પોટ નહીં એ જીવડા પડ્યા છે અંદર એ જીવડા પડ્યા છે અને એ જીવડા જ્યારે કોષ વિભાજન પામીને ગઠ્ઠો થઈને બહાર આવે ને ત્યારે મસાનું સ્વરૂપ ધારણ કરે છે તો એ મસા એ ચામડી પર ઉદ્ભવે છે એટલે વાયરસ દ્વારા મસા અને બીજો છે એઇડ્સ મહાભયંકર મહા ખતરનાક આ રોગ છે બરાબર તો અહીંયા આ મસા અને HIV એઇડ્સ HIV એટલે હ્યુમન ઇમ્યુનો વાયરસ અને એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ આ 9મા ધોરણમાં તમારે આવી ગયું છે તે છતાં આપણે અહીંયા જોઈ લઈશું તો આ બેક્ટેરિયા અને વાયરસ જેવાથી આવા બધા રોગો થાય છે નંબર 14 પ્રજનન દરમિયાન શું આ રોગો સંચરણ કે સંક્રમણ અટકાવવા સંબંધ છે એટલે સંભવ છે તમારી પ્રજનનની જે ક્રિયા છે પ્રક્રિયા એમાં મૈથુન એક પ્રક્રિયા છે એ સમયે આ રોગો તમારા શરીરમાં દાખલ થતા હોય છે આજે ગોનોરિયા આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે ગોનોરિયા જ્યારે થાય તો શિશ્નમાંથી સતત ચીકણું પ્રવાહી સતત ઝરતું હોય સતત આજુબાજુની ચામડી પર ઇન્ફેક્શન ચાંદા પડી ગયા આવું બધું થતું સિફિલિસ જ્યારે થાય છે તો શિશ્નના અગ્રભાગમાં અને પેશાબ કરવાની જે આગળનું જે છિદ્ર છે એની આજુબાજુ અને અંદર જેવી રીતે મોઢામાં ચાંદા પડે છે એવી રીતે મોટા ને મોટા ચાંદા ત્યાં અંદર પડી જાય છે આપણને ખબર છે કે મોઢામાં એક ચાંદુ પડ્યું હોય તો આપણને કેટલી તકલીફ કરે છે એ ચાંદુ જો નીચે પ્રજનન એટલે આપણા અંગમાં હોય
પ્રજનન અંગમાં જનન અંગમાં હોય તો એ કેટલી તકલીફ કરે. અને એ તકલીફ કરે એનોય વાંધો નહીં, પણ તમારી એ તકલીફ જો સામેના પાર્ટનરને મળી જાય તો એની જિંદગી તો અસહ્ય થઈ જાય. કારણ કે તમારું તંત્ર ઉદર ગુહાની બહાર છે, એનું ઉદર ગુહાની અંદર છે. ઘણા બધા પ્રશ્નો છે, વિચારવા લાયક છે, શાંતિથી વિચાર કરો. તો આવું ના થાય એના માટે શું કરવાનું? તો કે જવાબ છે જ અહીંયા. અત્યારે તો સાયન્સ બહુ ડેવલપ થઈ ગયું છે. તો કે એના માટે શિશ્ન માટેનું આવરણ, શિશ્ન માટેનું આવરણ એટલે કે નિરોધ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ કોન્ડમ. એના ઉપયોગથી આમાંના અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધવા સંભવ છે. તો આ મારી વ્યક્તિગત સલાહ છે બધા છોકરાઓને. એટલે જે છોકરાઓ હોય એને જ સાંભળવાનું, છોકરીઓએ પણ સંભળાયું, કશું નહીં. જે છોકરાઓ છે એને મારી વ્યક્તિગત સલાહ છે કે જો તમે એવું ઈચ્છતા હોય કે તમારી પત્ની કાયમ માટે આવા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે એસટીડી એનાથી મુક્ત રહે અને તંદુરસ્ત જીવન જીવે, તો એક પુરુષ તરીકે આપણું પુરુષત્વ અહમ વચ્ચે નહીં લાવવાનો અને કોન્ડમનો ઉપયોગ કરવાનો. એનાથી ગર્ભ અટકી જાય, કારણ કે શુક્રકોષ અંદર પહોંચે જ નહીં તો. બરાબર? એ તો મસ્ત છે જ, એ વસ્તુ તો સારી છે, પણ એનાથી આવું કોઈ ઇન્ફેક્શન, કોઈ ચેપ લાગવાની સંભાવના પણ નથી રહેતી. તો દરેક છોકરાઓને આવી સલાહ છે કે તમારે, હા, ઘણા લોકો એવું કરે, એ તો બહિરાત કહી દેવાનું ગોળીઓ લઈ લે. અને પાછા ભાઈબંધો આવા વનેચરના વરઘોડા જેવા ચડાવે, આપણે તો આમ જ રહેવાનું, એ તો એ બધું ભોગવે. લાયા શેના માટે? સાલા દુખી કરવા લાયા છો, તકલીફ આપવા લાયા છો. તો ગોળી, એ તો એ લોકો ગોળી, એ લોકો જે મહિને રોજ રાત્રે પેલી ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે માલાડી, માલાયન, એવી બધી ગર્ભ નિરોધક ગોળીની, અહીંયા પણ આવશે જ. તો એ ગોળીઓ જો રોજ એ લોકો લે ને, તો એ ગોળીની અંદર હોર્મોન્સ છે, અને જે હોર્મોન અંતઃસ્ત્રાવ ઝરે ને તમારા શરીરમાં આવે તો ફાયદો કરે, પણ એને ઝર્યા વગર જો અંદર મૂકવામાં આવે તો એ નુકસાન કરે છે. લાંબા ગાળે એના શરીરને ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. તો નહીં લેવી જોઈએ. કોપર ટી મુકાવે છે, અંદર આવશે જ. તો એ કોપર ટી પણ એનું જે મેટલ હોય છે, હવે જે તાંબુ તમે અહીંયા હાથે નથી પહેરતા, જે તાંબુ તમે હાથે નથી પહેરતા, એ તાંબુ શરીરની અંદર ગર્ભાશયમાં બે નળીની અંદર ખોસીને મૂકવામાં આવે તો એ ત્યાં આગળ કેટલું સડો, કેટલું કોરોઝન, ઝેર ઉત્પન્ન કરશે, કેટલું ઝેર ઉત્પન્ન કરશે. તો આ બધું નહીં કરતા મારી તો વ્યક્તિગત એવી સલાહ છે, તમારે કોન્ડમનો ઉપયોગ કરવાનો, એમને કોઈ મગજમારી કરવા દેવાની નહીં. પછી તમારી મરજી, તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈબંધો, તમારા જે બધા લાગતા વળગતા હોય, કે તમારી ઘરવાળી ઘણી તો એ હારી એવી હોય, તમને અવરે રવાડે ચડાવે, તને ખબર ના પડે, આ તો બધું હું રોજ બાજરી ખેતરમાં કરતી હતી, તું આવી જાય. તો એ બી ઘણી વખત તમને રવાડે ચડાઈ શકે છે, પણ એ વખતે તમારે ગુરુને યાદ કરજો. બરાબર? કારણ કે હું કોઈ પણ પ્રકારનું દબાણ કરતો નથી, હું સલાહ આપું છું, માર્ગદર્શન. બરાબર? આવું કરજો. અત્યારથી જરૂર પડે ત્યારે કોન્ડમનો ઉપયોગ ચાલુ કરી દેજો. અને મેડિકલ સ્ટોર પર જઈને સહેજે શરમાવાનું નહીં કે કોન્ડમ આપો. બરાબર? ઉડતું એમ છાતી ઠોકીને કહેવાનું, છત્રી આપો, કોન્ડમ આપો.
અને ના ઇંગ્લિશ આવડતું હોય ને તો કઈ નહીં, નિરોધ આપો એમ કહેવાનું. કશું જરૂર નથી કે આપણે અંગ્રેજની ઓલાદ બનવાની, સેજ જે શરમ નહીં રાખવાની. અને દવા સરકારી દવાખાનામાં ફ્રીમાં પેકેટો ને પેકેટો મળે છે. અને જો અત્યારે તમારે જરૂર હોય તો આપણી નવી સ્કૂલે ઉપર ગોખલામાં 2 થેલા ભરીને મૂકેલા છે, જેટલા જો એટલા લઈ જજો. પણ એક્સપાયરી ડેટ પછી એનું જે રબર હોય છે એ પણ ખરાબ થઈ જાય છે, જે પણ નુકસાન કરે. એટલે અહીંયા સંપૂર્ણ રોકતા નથી, કેટલીક હદે રોકે છે, પણ આપણે આપણો પ્રયત્ન છોડવાનો નથી. બરાબર? ચાલો નંબર 16 જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા. આ જાતીય સમાગમને આપણે 2 લિંગની ક્રિયા, લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. જ્યારે પણ તમે લૈંગિક ક્રિયા કરો છો, મૈથુનની ક્રિયા કરો છો, પ્રજનન કરો છો, ત્યારે ગર્ભધારણ કરવાની શક્યતા છે જ. કારણ કે જો એકાદ શુક્રકોષ દોડીને આગળ રેસ જીતી ગયો, એકાદ શુક્રકોષ દોડીને રેસ જીતી ગયો તો લોચો પડી જાય. હે? તો આ ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીરની તેમજ સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ. એટલે અહીંયા હવે ભાવનાત્મક રીતે જોડાય છે. હું એક સ્ત્રી છું, હવે હું માં બનવાની છું. માં દીકરાની જે ભાવના, એટલે ભાવનાત્મક રીતે આખું શરીર એની સાથે જોડાય છે, શરીર અને મન જોડાય છે. બરાબર? તેમજ એની જરૂરિયાત. અને એવે વખતે ગર્ભધારણની જે અવસ્થાઓ છે ને, ત્યારે પણ એને ભાવનાત્મક, એને કોઈ શારીરિક જરૂરિયાત તમારી રહેતી નથી, પણ એને ભાવનાત્મક, મારી જોડે કોઈ પ્રેમથી વાત કરે, મારી જોડે કોઈ પ્રેમથી વાત કરે. બહારથી આવીને આ તો બહુ સરસ લાગે છે ને, હે, ઓહો આ ભૂરી બંગડી તો ક્યારે લાયા, અલ્યા કા તમે તો લઈ આલી હતી, ઓહો બહુ દિવસથી, અરે રોજ તો પહેરું છું, કોઈ દાડો રજ ના, પણ આજે સારી લાગે છે, આજે આમ પછી આમ આકાશ સામે જોઈને એવું કહેવાનું, ઓહો આ પૂનમનો ચાંદ છે ને એટલે આજે તું સરસ લાગે છે. બાકી તો ચાંદનીના પ્રકાશમાં ભૂત હોય સારા જ લાગે ભાઈ. તો આવા સમયે એને ભાવનાત્મક હૂંફ એટલે લાગણીની જરૂર હોય છે. અને એ વખતે આપજો, એ વખતે એને તરછોડશો નહીં. બરાબર? એ વખતે ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમે જેવું કરશો, અંદર એ અભિમન્યુ છે, એ દરેકે દરેક વસ્તુ જોવે છે. સાલો મારો બાપો મારા મમ્મી પેટમાં હતો ને ત્યારે રખડવા નાહી જતો હતો, હે, મારા મમ્મીને ઝૂડતો હતો, મારતો હતો, ગાળો બોલતો હતો, બહુ બધું કામ કરાવતો હતો. હે, મોટો થવા દે પછી તારી વાત. તો જરૂરિયાત વધી જાય છે. પરંતુ જો તે સ્ત્રી માટે, હવે જો આ ગર્ભધારણની અવસ્થામાં આ બધી જરૂરિયાત વધે છે, પણ જો તે સ્ત્રી આ ગર્ભધારણ માટે તૈયાર નથી અને જો ગર્ભધારણ થઈ જાય છે, તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. પાગલ થઈ જવા સુધીના દાખલા છે. સાયકો બની જાય, મનોરોગી બની જાય, શરીરમાં અસંખ્ય બીજા રોગો પેદા થઈ જાય જો એ માનસિક રીતે તૈયાર ના હોય તો. પહેલા તો એને માનસિક રીતે લગ્ન થઈ ગયા એટલે આપણે આમ કરવાનું એવું જરૂર નથી. પહેલા શરીર મન બંનેના શારીરિક માનસિક રીતે તૈયાર હોય ત્યાર પછી આ પ્રજનન ક્રિયા કરવી જોઈએ. ઘણાને એવા અભરખા હોય, ભાઈબંધો દોસ્તારો આજુબાજુ વાળા ચડાવે, હે પહેલી રાત તો સુહાગ રાત કહેવાય, એમાં તો આપણે જે કરીએ ને એ ફાઇનલ, અને એ દિવસે બિલ્લી માર દી તો માર દી, બાકી આપણે બિલ્લા મર ગયા. એટલે એ દિવસે જો તમે એની પર આમ આમ કરી દીધું ને તો તમારું રાજ ચાલે, ના કર્યું તો એનું આખી જિંદગી રાજ ચાલે. એટલે એવું કશું નથી હોતું ભાઈ, એવું કશું નથી હોતું. જો તમારા એરેન્જ મેરેજ છે તો તમે એકબીજાને સમજો, અને જ્યારે બંનેની તૈયારી, બંનેની ઈચ્છા હોય ત્યારે તમે પ્રજનનની ક્રિયા કરો.
શ્રેષ્ઠ સંતતિ માટેનો સૌથી પહેલો નિયમ છે. અને એ વખતે વિચારો પણ હંમેશા તંદુરસ્ત હોવા જોઈએ શરીરની સાથે સાથે. બરાબર? તો જ્યારે તૈયાર ના હોય માનસિક રીતે તો વિપરીત અસર થાય છે બોન. ઓકે બોન, વિપરીત અસર થાય. અને તેથી અને એટલા જ માટે આ વિપરીત અસર ના થાય એટલા માટે ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે. મેડિકલ સાયન્સ એમને કશું નથી કરતું. એને ખબર છે કે આને તકલીફ પડે છે, તો તકલીફ ના થાય એના માટે શું કરવાનું? તો કે એને તકલીફ ના થાય એના માટે બધું જ કરવાનું. વિજ્ઞાન એના માટે તૈયાર છે. કારણ કે વિજ્ઞાન શેના માટે છે? તમારી સુખ સુવિધા સુખાકારી માટે છે. તો ઉપયોગ કરો ને, કોણ ના પાડે? ના ના એવું ના થાય, આપણી મર્દાનગી છાજે લાજે. એટલે તેલ વાળી થઈ તારી મર્દાનગી. પછી દવાખાનામાં રૂપિયા નાખવા પડશે, એ તને પોસાશે? આ ગર્ભ વિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે. નંબર 21, એક રીત કે પદ્ધતિ એ યાંત્રિક અવરોધની છે. તો ગર્ભ વિરોધ યાંત્રિક પદ્ધતિ, યાંત્રિક અવરોધ. તો આ યાંત્રિક અવરોધમાં શું કરવાનું? તો કે જેમાં શુક્રકોષનું અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી. શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા જ દેવાનો નહીં. તો કે એના માટે શું કરવાનું? તો કે જુઓ, તો કે શિશ્નને ઢાંકનાર નિરોધ. બરાબર? આ યાંત્રિકમાં શું છે? એક છે નિરોધ. બરાબર? અને અથવા તો યોનિમાં રાખી શકાય એવા સાધનો. તો યોનિમાં રાખવા માટેના પણ યોની સાધનો, એવા અનેક સાધનોથી કરી શકાય. બરાબર? બીજી રીત કે પદ્ધતિ છે, તો એમાં અંતઃસ્ત્રાવોમાં સંતુલનનું પરિવર્તન, એટલે અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ એટલે મેં કીધું એ પ્રમાણે ગર્ભ નિરોધક ગોળીઓ. બરાબર? અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તન છે. અને એ શું કામ કરે છે? તો આ 22 નંબર. અને એમાં શું થાય છે? તો કે જેમાં અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થઈ શકતું નથી, એવો અંતઃસ્ત્રાવ જે આ ઇસ્ટ્રોજન, જેના લીધે પેલો અંડપિંડમાંથી અંડકોષ બહાર પડે, એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય તો પેલો બહાર પડે ને. આપણે એવું કરવાનું, એનો સ્ત્રાવ જ ના થાય. એનો સ્ત્રાવ જ ના થાય તો પેલો અંદરથી બહાર જ નહીં પડવાનો. પેદા જ ના થાય તો ભલે પેલો શુક્રકોષ અંદર જઈને ફરી પાછો આવે. હે કોઈ મળ્યું? તા કે ના મળ્યું, જવા દે ને, મહેનત માથે પડી. કઈથી પડે? ઇસ્ટ્રોજનનું ઇન્જેક્શન લઈ લીધું છે, ગોળી લઈ લીધી છે. બરાબર? તો ફલન થઈ શકતું નથી. અને આ જે દવાઓ છે સામાન્ય રીતે ગોળીના સ્વરૂપમાં લેવામાં આવે છે. પરંતુ આ દવાઓ અંતઃસ્ત્રાવોના સંતુલનને પરિવર્તિત કરે છે, જેથી તેની કેટલીક વિપરીત અસર થઈ શકે છે. મેં કીધું ને કે ગોળીઓ પણ નહીં લેવી જોઈએ. કેમ નહીં લેવાની? આના કારણે. બરાબર? ડી, ગર્ભધારણ રોકવા, એટલે અહીંયા 23 નંબર હવે આવશે. ગર્ભધારણ રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે, જેવી કે આંકડી. હવે આ શસ્ત્ર, બરાબર? શસ્ત્ર એટલે આંકડી. આંકડી એટલે લૂપ, જેને આપણે આ આંકડીમાં શું કરવામાં આવે છે? આપણી જે ફેલોપિયન ટ્યુબ છે ને, એ ફેલોપિયન ટ્યુબને આમ કરીને મચેડી નાખે અને ત્યાં આગળ કશું પહેરાઈ દે.
આપણે કોઈ દોરી હોય તો એને આમ વળ ચડાવી દઈએ, પાઇપ છે પાણીની, તો પાણીની પાઇપ ખુલ્લી છે ત્યાં સુધી એમાંથી પસાર થશે, પણ એને આમ તમે વળ ચડાવી દો, પેલી પાણી આમ બહાર પેલું બોરનું પાણી હોય છે, તમે આમ વાળી દો, પછી એમાંથી પાણી પસાર થાય છે. તો આંકડી એ આવી રીતની ફેલોપિયન ટ્યુબને લૂપ ચડાવી દેવાનું, ત્યાં ક્લિપ મારી દેવાની અથવા તો રિંગ પહેરાવી દેવાની, એટલે તે દબાઈ જાય, એટલે અંદરથી કોઈ આવે જાવ કરી ના શકે. બરાબર. બીજી છે કોપર ટી. તો કોપર ટી એટલે આ તમારું જે ગર્ભાશય છે, બરાબર, આ ગર્ભાશયની આ ફેલોપિયન ટ્યુબમાં અહીંયા અને અહીંયા અને અહીંથી આમ અને અહીંથી એના જે દોરા હોય એ બહાર આ રીતે, તો એને અહીંયા ટ્યુબ, આ કાણા છિદ્રો બહુ જ નાના હોય છે, એની અંદર આ કોપર ટીથી એને બંધ કરી દેવામાં આવે છે, એટલે શુક્રકોષ અહીંથી જાય પણ અહીંથી અંદર જઈ શકે નહીં. અને આને વખતો વખત આ જે દોરી છે એ દોરીથી તમે એને ફરીથી બહાર કાઢી અને બદલી શકો. દર 3 વર્ષે કંઈક બદલાવાની હોય છે. અત્યારે તો લોકો વર્ષે વર્ષે બદલાય, કારણ કે કામ જ એવા કરે. કોપર ટી તો આ પણ અંદર ઇન્ફેક્શન પેદા કરે છે, એટલે આ પણ નહીં કરવું જોઈએ, આવી મારી સલાહ છે. એને ગર્ભાશયમાં સ્થાપિત કરીને પણ કરી શકાય છે. બરાબર. પરંતુ એવું કે છે, પરંતુ આ બધી રીત છે ને એ ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર કરી શકે છે. કાઈ ઝાલા તો અહીંયા આ બધાથી પણ જ્યારે મહેમાન આવવાના છે ત્યારે ગર્ભાશય જે પેલી ગાદી ફૂલે છે, તો એ વખતે આ આંકડી કે આ કોપર ટી, કારણ કે એ તો ધાતુની બનેલી છે, તમારા શરીરમાં ધાતુ અંદર કોઈ પણ પ્રકારનું હોય તો એ છોલાઈ જાય, કાણું પડી જાય, ફાટી જાય, આવા બધા પ્રશ્નો અંદર ઉપસ્થિત થાય છે. એટલે એ ન કરવું જોઈએ. બધાને એવું થાય છે એવું જરૂરી નથી, કારણ કે દુનિયામાં આટલા વર્ષોથી ચાલે છે એટલે એવું જરૂરી નથી બધાને થાય છે. પણ મારી વ્યક્તિગત સલાહ છે કે એમને કશું નહીં, બધું તમે પરેજી તમે પાડો. પરેજી, કારણ કે ગોળી લેશે તોય નુકસાન થવાનું છે, આ બધું કરશે તો પણ નુકસાન. અને કશું જ ના કરવું હોય તો જોઈ લો હવે, તો કે એના પછીની રીત, પુરુષની શુક્રવાહિનીને અવરોધી શુક્રકોષનું સ્થળાંતર અટકાવવામાં આવે છે, અને સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરી અને એને અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. અને આ બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. બરાબર. એફ પછી જી, શસ્ત્રક્રિયા, સર્જરી. સર્જરીની ટેકનિક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. મેં કીધું ને એમ કે જે અહીંયા આ જે શુક્રપિંડમાંથી આ શુક્રવાહિની જે છે ને, જે અહીંથી આ શુક્રકોષને લઈ જાય છે, અહીંથી એને જ ચોકડી મારી દેવાની, કટ કરીને ઉપરની નીચેથી આટલો ભાગ કાપી નાખવાનો. લેતી જા. અહીંથી ઉપર જાય તો ત્યાં જાય ને, અહીંથી જ બંધ. તાર પેદા કરવું એટલું કર, લાખો નહીં કરોડો કર ને, પણ અહીંથી ઉપર જાય જ નહીં. વાર્તા પૂરી. બરાબર. જો એ અહીંથી અહીં જાય તો પેલું ચીકણું પ્રવાહી જરે ને પ્રવાહી માધ્યમમાં બહાર નીકળીને જાય, ઉપર જવા જ નહીં દેવાનું, મગજની નસો જ નહીં ખેંચવાની. બરાબર. અને બહેનોની અંદર આ ફેલોપિયન ટ્યુબ છે એની અંદર અહીંયા ને અહીંયા આ રીતે ચોકડી મારી એને કટ કરી નાખે છે, આટલો વચ્ચેનો ભાગ. બરાબર. બંને બાજુથી, કારણ કે કોઈ પણ બાજુથી થઈ શકે ને, એટલે આ બંને બાજુ કરવામાં આવે છે. આ બાજુ કર્યું તા કે આપણે કઈ નહીં, આ બાજુ ખુલ્લું જ છે ને, હેડો એમ નહીં, લે આ બાજુ કરી નાખ્યું. અરે શું, તો સર્જરી દ્વારા આ વસ્તુ કરવામાં આવે છે. જી પછી એચ, જો કે શસ્ત્રક્રિયાની ટેકનિક, હવે આ પણ પાછું જુઓ, શસ્ત્રક્રિયાની ટેકનિક એ ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે. બરાબર. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. બરાબર. અંદર કંઈ હશે, એને રસ્તો હશે, કનેક્શન કંઈક હશે તો બહાર નીકળશે ને. કનેક્શન જ કાપી નાખ્યું, વાયરિંગ જ કમ્પ્લીટ, ખુશ. બરાબર. શોર્ટ સર્કિટ થવાના ચાન્સ જ નહીં.
આપણે ત્યાં ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને એમનો નાનો દીકરો સંજય ગાંધી, એ સંજય ગાંધી જ્યારે પ્રધાન હતા, મિનિસ્ટર હતા, એ વખતે એમણે ફરજિયાત આખા ભારતમાંથી પુરુષોને પકડી પકડીને ફરજિયાત નસબંધી કરાવી દીધી. આમ રસ્તે જતો હોય હાલ તો પકડી પોલીસ વાળા લઈ આવે, પકડીને ડોક્ટર હુવાડ દે, ફટ કાપીને મોકલી દે. મેરા જીવન પૂરા કાગજ પૂરા હી રહેગા, એવું ગીત ગાતો પેલો અંદરથી બહાર નીકળે. શું થયું? તાકે કાપી નાખ્યું. શું થયું? તાકે કાપી નાખ્યું. તાકે હવે કોઈ છોકરો થશે નહીં બાપા. તાકે કેમ આવું કર્યું? તાકે જરૂરી હતું. નસબંધી એ વખતે ફરજિયાત કરી દેવામાં આવી હતી. વસ્તી વધારો એટલો તીવ્ર થઈ ગયો હતો. પરંતુ બસ હવે એની આમે જોઈએ નસ તારીખ આપવાની એની નહીં. પરંતુ હવે અહીંયા ધ્યાન, સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા તો બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. દરેક વસ્તુમાં સાચવણી તો જોઈશે જ. જે શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. આ અવાંછિત ગર્ભને દૂર કરવાની શસ્ત્રક્રિયા એટલે એબોર્શન. જેને ગુજરાતીમાં આપણે ગર્ભપાત કહીએ છીએ. જિંદગીમાં કોઈ પણ ક્ષણે આ કામ ના કરશો. કદાચ ભૂલ થઈ ગઈ છે, એક્સેપ્ટ કરો અને એનો વૃદ્ધિ વિકાસ થવા દો. એક્સેપ્ટ કરી લો. નથી જોઈતું કરી નાખી ના દેશો. એક જીવની હત્યા થશે. બરાબર? આ ક્યારેય ના કરતા. કારણ કે આ જે ક્રિયા છે, આ પ્રક્રિયા છે ને, મેં જોઈ છે આ શસ્ત્રક્રિયા. બરાબર? એટલે હું તો ના પાડું છું. પછી તમારે ઇટ્સ અપ ટુ યુ યાર. કારણ કે તમારે તો કુટુંબનું દબાણ, આવા લબર મુછિયા ભાઈબંધોનું દબાણ, પાછા સરકારે જાહેરાતમાં રોજ ટીવીમાં જાહેરાત આલે, આમ કરો આમ કરો આમ કરો. એટલે એમાં લલચાઈ જવાય. થોડીક શિષ્યવૃત્તિ મળતી હોય તો કે હેડો ને 2 ના 4. હવે આ ટેકનિકનો દુરુપયોગ આ જે શસ્ત્રક્રિયા ને આ બધી ટેકનિકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે જેઓ કોઈ પણ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા નથી. જેને બાળક ના જોઈતું હોય એવા લોકો આ ગર્ભપાતની પ્રક્રિયા કરે છે અને એનો ફાયદો ઉઠાવે છે. સામાન્ય રીતે 300 રૂપિયામાં થતી આ પ્રક્રિયા, આ શસ્ત્રક્રિયા, હવે નવરાત્રી આવે છે, ઘણા બધા આવા કિસ્સા આપણે પેપરોમાં પણ વાંચે છે કે છોકરીઓ બહાર ફરવા જાય છે અને ભાઈબંધો દોસ્તારોને જોડે ગમે તે વસ્તુઓ ખાય છે અને ખાવામાં કંઈ પણ કેફી દ્રવ્ય એને ખવડાવી કે પીવડાવી દેવામાં આવે છે અને પછી એની સાથે સંપર્ક કરી અને એને ગર્ભવતી બનાવવામાં આવે છે. નવરાત્રી પછી એબોર્શનના કિસ્સા નોંધાયેલા અને વણનોંધાયેલા એવા અસંખ્ય તમને જોવા મળે છે. અને એમાં કેટલાક લવ જેહાદ પણ બની જાય છે. બરાબર? બહાર જવાની ના નથી, પણ કોની સાથે રહેવું એ પણ વિચારવા. બરાબર? તો જે લોકો નથી ઈચ્છતા એ લોકો આવી બધી એનો દુરુપયોગ કરે છે. HIJKL એવા ગેરકાયદેસર કાર્ય, ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુ કરવામાં આવે છે. જો છોકરી હોય તો કે પડાઈ નાખો, એબોર્શન કરાવી દો, અમારે તો છોકરો જ જોઈએ. આવું બધું કરવા સાલા એ લોકોને નસબંધી નહીં, કમ્પ્લીટલી આગળથી છરી માર દેવી જોઈએ.
કમ્પ્લીટ સર્જરી કરી દેવી જોઈએ. જેમ ગર્ભાશય આખું કાઢી નાખે ને એમ આને કમ્પ્લીટ કાઢી નાખવું જોઈએ. લે નહીં તો નીચેના 2 વૃષણ જ કાપી નાખવાના. લે શુક્ર કોષ જ ના રહે. બસ હવે એક જ મિનિટ. HIJKLM એક સ્વસ્થ સમાજ માટે માદા નર લિંગનો ગુણોત્તર જળવાઈ રહે એ પણ આવશ્યક છે. અને જો આપણા દેશમાં આ ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે, છતાં આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે થઈ રહી છે અને તેથી આપણા દેશમાં શિશુ લિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.